નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પટનામાં આખરે પપ્પુ યાદવની ધરપકડ કરવામાં આવી છે। શુક્રવારે મોડી સાંજના પટના પોલીસના એસપી દ્વારા પપ્પુ યાદવની ઓફિસ અને મકાનને ઘેરી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી। પપ્પુ યાદવ ઉપર 35 વર્ષ જૂનો એક કેસ દાખલ થયેલો છે, જેમાં મકાન પચાવી પાડવાનો એમના ઉપર આરોપ છે। આ મકાન ભાડે લીધા બાદ ત્યાં એમણે પોતાનું કાર્યાલય શરૂ કર્યું હતું અને એ કાર્યાલય તેઓ છેલ્લા લાંબા સમયથી ખાલી કરતા ન હતા, જે મામલે પોલીસ દ્વારા વારંવાર તાકીદ કરવામાં આવી હતી। આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો, પરંતુ પપ્પુ યાદવ સુધી પોલીસ પહોંચવામાં નિષ્ફળ રહી હતી। આખરે ગઈ રાત્રે પોલીસે એમના સમર્થકોની વચ્ચેથી પપ્પુ યાદવને ઉઠાવી અને પોલીસ સ્ટેશન ભેગા કર્યા છે। જો કે પપ્પુ યાદવે એવું પણ નિવેદન આપ્યું છે કે એમનું એન્કાઉન્ટર કરી અને પોલીસ આ મામલાને રફે દફે કરી નાખશે, મને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે એવી પણ માંગણી એના દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ જ્યારે પપ્પુ યાદવની ધરપકડ કરવામાં આવી ત્યારે એના સમર્થકો પોલીસની જીપ ઉપર ચડી ગયા હતા અને તેમને આગળ જતા અટકાવ્યા હતા, પરંતુ પોલીસ સાથેની ઝપાઝપી બાદ આ તમામ સમર્થકો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને આખરે પોલીસને પપ્પુ યાદવ જેવા દાગી નેતાની ધરપકડ કરવામાં સફળતા મળી છે। આ એ જ બાગી નેતા છે કે જેની વિરુદ્ધ બિહારની અંદર સંખ્યાબંધ કેસો નોંધાયા છે અને પોલીસ એક પછી એક નવા કેસ ખોલી રહી છે।